તો કેમ છો મિત્રો, આજે આપણે બનાવીશું કોકોનટ ગ્રીન ચટણી, જેના માટે આપણે ટોપરાને સમારી લઈશું અને તે સમાર્યા પછી આપણે કોકોનટને નાના નાના ટુકડામાં કાપી લઈશું। તે કાપ્યા પછી આપણે તે મિક્સરમાં મૂકી દઈશું અને પછી મરચાંને સમારી લઈશું નાના નાના ટુકડામાં અને તેને પણ આપણે અંદર મૂકી દઈશું અને તે પછી આપણે કોથમીરને પર સમારી લઈશું। તે સમાર્યા પછી તેને અંદર મિક્સરમાં મૂકી દઈશું। લસણને ફોલ્યા પછી આપણે તે બધા લસણ લઈ લઈશું અને તેને આપણે સમારી લઈશું। તે બધું સમાર્યા પછી આપણે તેને મિક્સરમાં નાખી દઈશું અને મીઠું પણ નાખી દઈશું સ્વાદ પ્રમાણે। પછી તેને મિક્સર પર મૂકી દઈશું અને થોડી રાઈ લઈને પછી તેને તેલમાં શેકીશું અને હિંગ નાખી દઈશું અને ઘરનો થોડો લીમડો નાખી દઈશું। તે બધાને તળ્યા પછી ચટણી ઉપર નાખી દઈશું અને આ ચટણીને તમે ભાત અને ઇડલી કશાય પણ સાથે તમે ખાઈ શકો છો। લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં।